નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદીઓના હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે। આ વચ્ચે હવે ગુજરાતમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ હુમલામાં 3 ગુજરાતીઓના મોત નીપજ્યા છે, જેમાં ભાવનગરના પિતા અને પુત્રના મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે। આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચ્યા છે। નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના હુમલામાં ભાવનગરના પિતા અને પુત્રનું પણ મોત થયું છે, જેને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા છે। મુખ્યમંત્રી રાત્રે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સવારે મૃતકની અંતિમ યાત્રા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મૃતકના ઘરે પહોંચ્યા હતા। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર સુમિત પરમાર અને અતીશ પરમારને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીને પરિવારને સાંત્વના આપી છે। ઉલ્લેખનીય છે કે આતંકવાદી દ્વારા કરવામાં આવેલી હુમલાની આ ઘટના યતીશભાઈ પરમાર અને તેમના દીકરા સુમિત પરમારનું અવસાન થયું છે, જેઓ મોરારી બાપુની કથા બાદ ભાવનગરના બંને પિતા પુત્ર પહેલગામ ફરવા માટે ગયા હતા, ત્યારે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા હતા। બંનેના મોત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।